અને એટલે આપણે ખરેખર ઊભા રહેવાની જરૂર છે. જો એથી પખાઈ જશો ને તો જોનેલું વ્યર્થ છે. અને જોની કીધું કે જેને લાગ્યો નોમનો નેહ એ નર દેહ છતાં વિદેહ. એ વાત સમજ્યા પછી કોઈ કરવા પડવું રહેતું નથી, કેવળ આનંદ જ કરવાનો છે. અને આપણે તો એકતાનું જ્ઞાન શીખ્યા છે. દરેકની અંદર પરમાત્મા કોને આપણે ખંડિત કરીએ છીએ? કશું ખંડિત થાય એવું નથી. પેલાની અંદર વધારે જ્ઞાન છે, પેલામાં ઓછું છે, પેલામાં આટલું જ છે, પેલામાં એવું નથી. બધાની અંદર જ્ઞાન પડેલું છે, કશામાં નથી એવું નથી. બધામાં આપણે પરમાત્મા નક્કી કર્યા ગુરુ મહારાજ. આ ફુગામાં, પેટીમાં, માયકમાં બધામાં પરમાત્મા છે. તો પછી આપણે ખંડિત કને કરીએ છીએ? કોઈ ખંડિત થાય એવું બધું સાચું છે, પણ એ કઈ રીતે છે એ રીતે જાણવાનું છે. આ ફુગામાં તો છે જ, પણ કઈ રીત છે એ રીતે આપણે જાણવાની જરૂર છે. એ રીત જાણવું હોય તો કોઈક સમર્થ સદગુરુના સરને જઈ અને સરને સ્વીકારી લો તો અવશ્ય એ વાત આપણને સમજાવશે. મહારાજ શ્રી કહેતા કે બાપજી વધારે બોલજે એમ, પણ સમય ઓછો છે. વધારે બોલવા છે તો ભાઈ એવાનો ભાગ ના આવે. એ પણ છેક કાઠિયાવાડમાંથી પધાર્યા છે, તો મારે તો સમય મૌન આપવું પડે ને થોડું. તો એક વાણી થોડી બોલું એટલે મારો સમય જળવાઈ રહે. સદગુરુ મહારાજનો જય. સંતોના સંગ મોને સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગ મોને સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારવાલા. અરે સાચું સ્વરૂપ